અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના પુણા વિસ્તારની સદવિચાર હોસ્પિટલમાં 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નિપજવા મામલે સમાજ દ્વારા આક્રોશ સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતનાને પત્ર લખીને ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરી છે। 10 નામ ગોસ્વામી સમાજપત્રમાં લખ્યું છે કે સુરત પુણા ગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીને ઓપરેશન થિયેટરમાં સિઝેરિયન ડિલિવરી કરાતી તે સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે। સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે, જે યોગ્ય ન્યાયિક અને પૂરતી તપાસ માટે એસઆઈટી કમિટીનું ગઠન કરવા રજૂઆત છે। હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પુણા ગામ સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતી અને 8મા મહિને ડિલિવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો। પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું। ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2-4 દિવસ પહેલા સદવિચાર નામની હોસ્પિટલ પુણા ગામમાં સુરતમાં આવેલી છે। આજે આદરણીય કલેક્ટર મહોદય સાહેબને નિવેદન કરવા માટે, એક આવેદન આપવા માટે સાધુ સંતો અને સમાજના અગ્રણીઓ અને પૂરો સમાજ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત થયો છે, ત્યારે વિષય માત્ર એટલો જ છે કે ગોસ્વામી સમાજની આ દીકરી તો જતી રહી છે, પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી આ રીતે મતલબમાં ભોગ ન બને, ડોક્ટરની બેદરકારીનો કોઈ ભોગ ન બને અને કોઈ પણ બાળકો અનાથ ન થાય, એના અનુસંધાને એક એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે એવી માંગ લઈ આજે આદરણીય મહોદય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। નમસ્કાર। મારું નામ ગોસ્વામી હિતવાંશી છે। હું આ નિકિતાની બેન છું અને આટલી જ બેદરકારીની હારે મારી બેનનું મૃત્યુ થાય છે। આ મૃત્યુ પાછળ ઘણી બેદરકારી છે હોસ્પિટલ વાળાની, ડોક્ટર કર્મચારીની, એની સાથે પ્રેઝન્ટ નર્સની ને બધાની। અમારે ન્યાય જોઈએ છે, જે મારી બેન એના છોકરાના હિત માટે અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે। આજે અમારી સાથે થયું, કાલે કોઈ બીજા સાથે થશે। એક માનવતાના નિમિત્તે અમે આ બધું કરીએ છીએ। અમારી બેનને અને અમારા બેનના છોકરાને ન્યાય જોઈએ છીએ। બેન કઈ હોસ્પિટલની કઈ પ્રકારની બેદરકારી? હોસ્પિટલનું નામ સદવિચાર છે અને છે ને એમની ડોક્ટરનું નામ છે ગાયનેક ડોક્ટર વીણા વર્મા। આટલી બેદરકારી એટલે અમારું પેશન્ટ મરી જાય છે, અમને 1.5-2 કલાક સુધી જાણ કરવામાં નથી આવતી કે તમારું પેશન્ટ મરી ગયું છે એમ। આટલી બેદરકારી અને ઉપરાંત અને અમારા પેશન્ટ પાસેથી સહી સિક્કા લે છે, સિગ્નેચર લે છે, એમના મૃતક પાસેથી અંગૂઠા લે છે કે એમનો વાંક ન આવે। આ બેદરકારી હારે અમારું બસ એક જ તે નિર્ણય છે કે અમારી બેનને, અને આજે અમારું છે, કાલે કોઈ બીજાના બેન દીકરી હોય શકે, અમને માનવતા નિમિત્તે અમારે ન્યાય જોઈએ છે। અમારી માંગ બસ એક જ છે કે અમારી બેન જે છે એને આ કચેરી થ્રુ અને બધા કર્મચારીઓ થ્રુ એક ન્યાય મળે। આ એક કામ થશે તો આગળ બીજી મહિલાઓને કે એમના પરિવારને તાકાત મળશે કે ક્યાંક એમના ફેમિલી હારે ખોટું થતું હશે તો એ અવાજ ઉપાડશે। જેમ ન્યાય હોસ્પિટલમાં ઘણા કેસ બની ગયા છે, પણ કોઈ ન્યાય માટે માંગણી નથી કરી, પણ અમારી બેન માટે અમારે માંગણી કરવી છે।